ઇન્ડિયન ટોયલેટ વધારે સારું છે કે વેસ્ટર્ન? ચાલો આજે એ ચેક કરીએ. પોઈન્ટ નંબર 1, ઇન્ડિયન સીટ ટોયલેટ ની અંદર આપણે સ્ક્વેટ પોઝિશનમાં બેસીએ છીએ, જેનાથી આપણું રેક્ટમ અને એનસ સીધી લાઈનમાં હોય છે, જેનાથી મળત્યાગ કરવું નેચરલ અને આસાન બને છે. પણ વેસ્ટર્ન ટોયલેટ ની અંદર એવું નથી હોતું. એની અંદર તમારે જોર લગાડીને મળત્યાગ કરવો પડે. પોઈન્ટ નંબર 2, ઇન્ડિયન ટોયલેટ ની અંદર તમે વધારે લાંબો સમય ફોન નથી વાપરી શકતા, કારણ કે એવી રીતે બેસવું થોડું મુશ્કેલ પડે છે. વેસ્ટર્ન ટોયલેટ ની અંદર ફોન યુઝ કરવો ખૂબ જ ઈઝી છે, જેના કારણે આપણે લાંબો સમય ફોન યુઝ કરીએ છીએ અને એનાથી આપણું પાચન નબળું પડે. જો તમને ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે પ્રેગ્નન્સી હોય તો વેસ્ટર્ન ટોયલેટ જ બેસ્ટ છે. પોઈન્ટ નંબર 3, ઇન્ડિયન ટોયલેટ ની અંદર તમે ડાયરેક્ટલી પોટ સાથે ટચ નથી થતા, જેથી તમારું હાઇજીન સારું રહે છે. જ્યારે વેસ્ટર્ન ટોયલેટ ની અંદર તમારો લોઅર પાર્ટ પોટ સાથે ટચ થાય છે અને મલ્ટિપલ લોકો એને યુઝ કરે છે, જેનાથી હાઇજીન નું રિસ્ક વધી જાય છે. પોઈન્ટ નંબર 4, ઇન્ડિયન ટોયલેટ ની અંદર તમે સફાઈ તમારા હાથથી કરો છો, જેનાથી એનસ ની સફાઈ સારી થાય છે. જ્યારે વેસ્ટર્ન ટોયલેટ ની અંદર આપણે જેટ સ્પ્રે નો ઉપયોગ કરીએ છીએ, જેનાથી એનસ ની ક્લીનિંગ એટલી સારી નથી થતી. મારા ઘરે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને ટોયલેટ છે અને હું ઇન્ડિયન ટોયલેટ યુઝ કરું છું. તમે કયું ટોયલેટ યુઝ કરો છો? કોમેન્ટમાં જરૂર જણાવો.